રોટલા આપણને તૈયાર એ પણ ચૂલાના મળી જતા હોય તો બીજું શું જોઈએ? ડીમાર્ટ છે પિઝાના બાપની એટલે કે ભરેલો રોટલો. એમાં શું ભરો છો? આમાં આપણે ક્રિકેટ રમવા આવ્યા હતા એટલે શિયાળાની સ્પેશિયલ આઈટમ લીલી હળદરનું શાક, પછી લસણીયો રોટલો છે, સાદો રોટલો, ભાખરી, રીંગણ. ઘણાના ઘરમાં અત્યારે 5-5 વર્ષથી રોટલા નથી બન્યા. આ રોટલો આપણો જે ગુજરાતનું ગૌરવ કહેવાય એ લુપ્ત થતું જાય છે. બહુ મજા આવશે. આ સૌરાષ્ટ્રની યાદ આવશે. આપણા સબસ્ક્રાઈબર માટે 8 વાગતાની સાથે જ આપણે બીજી વાર આવીશ. યસ. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ વંદે ગુજરાત ટીવી. આજે અમે પહોંચી ગયા છીએ તાપીના કિનારે. અને તાપીના કિનારે અમે તો રોટલા નથી બનાવવાના, પણ જો રોટલા આપણને તૈયાર એ પણ ચૂલાના મળી જતા હોય તો બીજું શું જોઈએ? તો તમે પણ પહોંચી જાઓ નદી કાંઠો રેસ્ટોરન્ટમાં, જ્યાં તમને મળશે તુવેર ટોઠા જોરદાર છે, હલ્દીની સબ્જી મસ્ત છે અને બીજું ઘણું બધું, વઘારેલો રોટલો. તો આખો વિડીયો ખાસ જોજો તો તમને ખબર પડશે કે અહીંયા શું શું બીજું નવું મળે છે. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવી રેસીપી માટે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો. તો ગાઈઝ, એમ્બિયન્સ તમે જોઈ શકો છો, એકદમ મસ્ત છે. કિડ્સ પ્લે એરિયા પણ છે, તો એ લોકો પણ મસ્તી કરી શકે છે અહીંયા. અને નાના મોટા ફંક્શન માટે તો આ પ્લેસ બેસ્ટ છે. અત્યારે 7 વાગ્યા છે એટલે રેસ્ટોરન્ટ ખાલી જોવા મળી રહ્યું છે, પણ 8 વાગતા જ આ રેસ્ટોરન્ટ વેઇટિંગમાં હોય. બેન કેમ છો? બસ મજામાં. મજામાં. કેવી ચાલી રહી છે સીઝન? જોરદાર ચાલી રહી છે આપણી. જોરદાર ચાલી રહી છે. અત્યારે શેની વધારે ડિમાન્ડ છે? અત્યારે અમારા ડીમાર્ટ છે પિઝાના બાપની એટલે કે ભરેલો રોટલો. પિઝાનો બાપ એટલે ભરેલો રોટલો. ઓકે, એમાં શું ભરો છો? આમાં આપણે લીલું લસણ ને મરચી, ધાણા, પાલક, મેથી ને એવું બધું. ઓકે, અને તમે આમ મૂળ ક્યાંના અને આ આઈડિયા ક્યાંથી આવ્યો? અમે મહેસાણાના છીએ. આઈડિયા અમારા હસબન્ડ અહીંયા બોક્સ ક્રિકેટમાં ક્રિકેટ રમવા આવ્યા હતા, એટલે એમને અહીંયા વ્યૂ ગમી ગયો એટલે કે મારે અહીંયા હોટલ બનાવી છે. ઓકે, એટલે નદી કાંઠા ઉપર નદી કાંઠો નામ રાખીને અમે હોટલ બનાવી. બરાબર. અને કેટલા વર્ષથી આ રેસ્ટોરન્ટ ચાલુ કર્યું? અમારે રેસ્ટોરન્ટનો જે 1 વર્ષ જ થયું છે હમણાં. 1 વર્ષ જ થયું છે અને 1 વર્ષમાં ધૂમ મચાવી દીધી છે. મચાવી દીધી. ઓકે, અને અહીંયાની બીજી કઈ વેરાયટી છે જેના લીધે લોકો આટલા અટ્રેક્ટ થયા છે? અહીંયા આપણે તુવેર ટોઠા છે ખાસ કરીને શિયાળાની સ્પેશિયલ આઈટમ. લીલી હળદરનું શાક, પછી લસણીયો રોટલો છે, સાદો રોટલો, ભાખરી, રીંગણનો ઓળો, કાજુ લસણ, એ બધું આપણે. બરાબર. તમે આ રેસીપી કોનાથી શીખ્યા હતા? આ મને અમારા છોકરાઓ કહેતા હતા કે મમ્મી મારે પીઝા ખાવા છે, એટલે મને યાદ આવ્યું કે ચલો હું એને દેશી પીઝો બનાવી આપું. ઓકે, એટલે અમે આવું બનાવ્યું. અચ્છા, ત્યાંથી નામ પડ્યું પિઝાનો બાપ. હા, બરાબર. હેલો હિતેશભાઈ, કેમ છો? બસ મજામાં. તમે બતાવો બેન, તમે કેમ છો? બસ ફાઇન. સો તમને આઈડિયા ક્યાંથી આવ્યો અહીંયા? પહેલાં તો નદી કાંઠો રેસ્ટોરન્ટ એવું અલગ નામ અને આ રેસ્ટોરન્ટ બંનેનો આઈડિયા ક્યાંથી આવ્યો? બેન, આ નદી કાંઠો એટલે કે નદીના જે આપણે તાપી નદી છે એના કિનારા ઉપર જ આખું લોકેટેડ છે. એક બાજુ નદી છે ને એની બીજી બાજુ આપણે એક રેસ્ટોરન્ટ છે. તમે જોઈ શકો છો કે અહીંયા આખો નદીનો કિનારો છે ને એની આ બાજુ આપણું રેસ્ટોરન્ટ છે. ઓકે. અને પ્લસ અહીંયા સજેસ્ટ એના માટે હોટલ કે અહીંયા લોકોને એક શાંતિથી બેસવાનું એક લોકેશન મળી જાય. તમે અહીંયા જુઓ કે નથી કોઈનો હોર્ન કે નથી કોઈ પબ્લિકનું, એટલું બધું શાંતિથી લોકો અહીંયા 1-2 કલાક સ્પેન્ડ કરે છે. પ્રકૃતિના ખોળે અને એકદમ ઓથેન્ટિક વસ્તુઓ તમને જોવા મળી રહે. રાઈટ. આ જો દેશી ચૂલા પર પણ અહીંયા રોટલા બનાવે છે. અને એવું નથી કે આ લોકો, આ બધા મારા ફેમિલી મેમ્બર છે. ઓકે. મારી વાઈફ છે, મારા માસી છે, મારા મામી છે. અચ્છા, બધા ઘરના જ છે? ઘરના જ છે. ઓકે. અને આ રેસ્ટોરન્ટ ચાલુ કરવું છે એવો આઈડિયો ક્યાંથી આવ્યો? રેસ્ટોરન્ટમાં બેન એવું છે કે મારું બિલોંગિંગ મહેસાણા છે. મહેસાણામાં આ વસ્તુ બધી ફેમસ છે. એક તુવેર ટોઠા અને લીલી હળદર, કે જે અમારા મહેસાણામાં અત્યારે ઘરે ઘરે બનતી હશે, એ જે સુરતમાં ન હતી. સુરતમાં અને અત્યારે તમે જુઓ કે ઘણાના ઘરમાં અત્યારે 5-5 વર્ષથી રોટલા નથી બન્યા. આ રોટલો આપણો જે ગુજરાતનું ગૌરવ કહેવાય એ લુપ્ત થતું જાય છે. રાઈટ. હા, અને એ અમે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ કે ભાઈ તમે રોટલા, ઘણા એવા છે કે એમના ઘરમાં 10-10 વર્ષથી રોટલા નથી, કે ઇવન ઇફ કોઈને રોટલા બનાવતા પણ અત્યારે નથી આવડતું. એ જે અમે ઇન્ટ્રોડ્યુસ કરેલું છે અહીંયા. બરાબર. એટલે અને કોઈ ફર્સ્ટ ટાઈમ જો આવે તો એને મસ્ટ ટ્રાયમાં સમજો કે તુવેર ટોઠા અને લીલી હળદર. બીજું આપણું કાજુ લસણ છે. રીંગણનો ઓળો બી આપણે અહીંયા દેશી ચૂલા પર જ બનાવીએ છીએ. બરાબર. આખી વસ્તુ જે એને શેકીને જે બનાવે છે એ ટોટલી વસ્તુ આપણે ચૂલા પર બનાવીએ છીએ. ઓકે.
અને કોઈને જો શુભ પ્રસંગે યા પાર્ટી હા યા પાર્ટીમાં અમે પહોંચાડીએ છીએ એમને જે મેનુ ડિસાઈડ કરેલું હોય કે ટોઠા છે, કાજુ લસણ છે, ઓળો છે, તો આપણે એમને પ્રોવાઈડ કરીએ છીએ. અને નિયર લોકેશનમાં 25 કિલોમીટર સુધી આપણે એ લોકોને પોટર પણ કરી આપીએ છીએ. પોટરની જ્યાં સુધી ફેસિલિટી મળતી હોય ત્યાં સુધી પોટર પણ કરી આપીએ છીએ. ઓકે સર, થેન્ક યુ. વેલકમ. લીલું લસણ, કાંદા, સૂકેલું ટામેટા, અદરક અને બીજા મસાલા. કેમ છો મહેશભાઈ? એકદમ મજામાં. ઓકે, અહીંયા ફર્સ્ટ ટાઈમ વિઝિટ છે કે ના અમારું રેગ્યુલર છે. રેગ્યુલર? ઓકે. અને અહીંયાની તમારી કઈ ફેવરેટ ડિશ છે? અને મારો મસાલા રોટલો અને તુવેર ઠોઠા મસાલો રોટલો અને તુવેર ટોઠા. ઓકે, આ બે મસ્ટ ટ્રાય છે એવું? મસ્ત ટ્રાય. ઓકે. અને બહુ મજા આવશે. આ સૌરાષ્ટ્રની યાદ આવશે. શું નામ તમારું? વિજયભાઈ. વિજયભાઈ, તમે અહીંયા ફર્સ્ટ ટાઈમ આવો છો કે? નહીં, અમે અહીંયા અવારનવાર આવીએ, રેગ્યુલર આવીએ. રેગ્યુલર આવો છો. અને કઈ ફેવરિટ ડિશ છે અહીંયાની? અહીંયાની અમે મસાલા રોટલા છે, તુવેર ટોઠા છે, આ બધું રેગ્યુલર જમીએ જ છીએ. ઓકે. અને ટેસ્ટ કેવો લાગે છે? બહુ સરસ લાગે છે. બહુ સાદો અને સોબર ને બહુ સરસ લાગે છે. ઓકે ઓકે, થેન્ક યુ. તે શું ખાધું? કાજુ કરીને શાક ને ચોમીન. કેવું લાગ્યું તને? મસ્ત. મસ્ત લાગ્યું. બીજી વાર આવીશ? યસ. ઓકે, થેન્ક યુ. તો ચલો ગાઈઝ, આવી જાઓ બધા જમવા માટે. ભરેલો રોટલો, તુવેર ટોઠા, ટેસ્ટી. તમને બધાને મોઢામાં પાણી આવી ગયું હશે. અને જોડે તિખારી. બહુ જ અમેઝિંગ સુગંધ આવી રહી છે વિથ સલાડ. સો ફર્સ્ટ બાઇટ આપણા સબસ્ક્રાઈબર માટે. તો ચલો સ્ટાર્ટ કરીએ. અમે અત્યારે ભરેલો રોટલો મંગાવ્યો છે, બહુ જ સરસ છે. એમાં લીલી ડુંગળી અને લસણ ને બધું નાખેલું છે, બહુ જ સારો ટેસ્ટ છે. અને સાથે તુવેર ટોઠા મંગાવ્યા છે ગરમા ગરમ. તુવેર ટોઠા બી બહુ જબરદસ્ત છે. એટલે એકવાર તો જરૂરથી આવીને અહીંયાના રોટલા અને તુવેર ટોઠા ટેસ્ટ કરવા જ જોઈએ. જોરદાર ટેસ્ટ છે. થોડુંક દૂર પડતું હોય તો પણ અહીંયા એકવાર અવશ્ય પધારજો, કેમ કે એકદમ ઓથેન્ટિક ટેસ્ટ અહીંયા તમને મળી રહેવાનો છે. અને ભીડ તમે જોઈ શકો છો. 8 વાગ્યાની સાથે જ આખું પેક થઈ ગયું છે. એટલે બેસ્ટ રેસ્ટોરન્ટ, નદી કાંઠો રેસ્ટોરન્ટ ફોર ભરેલા રોટલા, તુવેર ટોઠા, હળદરનું શાક વિથ તિખારી મળી રહી છે, છાશ છે. તો અવશ્ય વિઝિટ લો. ખૂબ સરસ આ તુવેર ઠોઠાનું શાક છે. બહુ મસ્ત ટેસ્ટ આવી રહ્યો છે અને ઓથેન્ટિક ને એકદમ મસ્ત ટેસ્ટ. શિયાળાની અંદર બહુ મજા આવી જાય એવી વાનગી છે આ. ખૂબ સરસ. વંદે ગુજરાત ટીવી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો.